આપણા હાર્ટ સેન્ટર્ડ પેરેન્ટિંગ રોડમેપમાં ફરી સ્વાગત છે। આજે આપણે એક એવી ટેકનિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા રોજિંદા જીવનની એક બહુ જ સામાન્ય સમસ્યા એટલે કે સતત વિક્ષેપો એનો એકદમ સરળ ઉકેલ આપે છે। ચાલો એક પરિસ્થિતિની કલ્પના કરીએ। ઘરેથી કામ ચાલી રહ્યું છે, એક ખૂબ જ અગત્યની મીટિંગ બસ શરૂ થવાની જ છે અને બરાબર એ જ સમયે ઘરનું કોઈ નાનકડું સભ્ય આવીને આપણું ધ્યાન માગે છે। આવું બનતું હોય છે ખરું ને? પણ અહીંયા એક વાત સમજવા જેવી છે। આ તો ખરાબ વર્તન નથી, આ તો બસ એક જરૂરિયાત છે જે પૂરી નથી થઈ। તો ચાલો આ વિક્ષેપને શિસ્તની સમસ્યા તરીકે જોવાને બદલે એને જોડાણની એક મૂળભૂત જરૂરિયાત તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ। એક જૂની વાર્તા છે જે આપણને શીખવે છે કે જ્યાં સુધી વિદ્યાર્થીનો વાટકો બીજી બધી ચિંતાઓથી ભરેલો હોય ત્યાં સુધી તે કંઈ નવું શીખી શકતો નથી। કંઈ પણ શીખતા પહેલાં એ વાટકાને ધ્યાન અને સુરક્ષાની ભાવનાથી ભરવો પડે છે। તો જુઓ, જે બાળકનો કનેક્શનનો વાટકો ખાલી હોય છે ને એ સ્વાભાવિક રીતે જ તેને ભરવાની કોશિશ કરશે અને આ કોશિશ આપણને વિક્ષેપ જેવી દેખાય છે। પણ જે બાળકનો કનેક્શનનો વાટકો પહેલેથી જ ભરેલો હોય છે તે એકદમ સુરક્ષિત અનુભવે છે અને પછી પોતાની મેળે શાંતિથી રમી શકે છે। તો ચાલો આ શક્તિશાળી અને એકદમ પ્રેક્ટિકલ ટેકનિકમાં ઊંડા ઉતરીએ। આ ટેકનિક સીધી આપણા હાર્ટ સેન્ટર્ડ પેરેન્ટિંગ રોડમેપમાંથી જ લેવામાં આવી છે। હવે આ સ્લાઇડ પરનો આંકડો જુઓ, ફક્ત 10। જી હા, માત્ર 10 મિનિટ। આટલો નાનકડો સમયગાળો પણ સંબંધોમાં ખૂબ મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકે છે અને એ જ તો આખી વાતનો જાદુ છે। એટલે અહીંયા મુખ્ય મુદ્દો એ સમજવાનો છે કે આપણો ધ્યેય માત્ર વિક્ષેપોને રોકવાનો નથી પણ સક્રિયપણે એવું જોડાણ બનાવવાનો છે કે જેથી વિક્ષેપ ઊભો કરવાની જરૂર જ ન પડે। અને હા, આ માત્ર કોઈ સારો વિચાર નથી, આ તો એક એવી નક્કર કાર્ય યોજના છે જેનો આપણે આજથી જ તરત જ અમલ કરી શકીએ છીએ। અને જુઓ, આ કેટલું સુંદર રીતે બતાવે છે કે આ ટેકનિક કેટલી પ્રોએક્ટિવ છે। આનો અર્થ એ છે કે વાટકો ખાલી થાય એની રાહ જોવાને બદલે આપણે એને પહેલેથી જ ભરી દઈએ। હવે અવિભાજિત ધ્યાનનો અર્થ શું છે? એનો સીધો અર્થ છે કે કોઈપણ જાતના ડિસ્ટ્રેક્શન વગર, ભલેને માત્ર થોડી મિનિટો માટે જ કેમ ન હોય, પણ પૂરેપૂરા હાજર રહેવું। ફોન બાજુ પર, ટીવી બંધ અને બસ એક ક્ષણમાં જીવવું। અને આ જ તો આખી વાતનો સાર છે। સમયનું આ નાનકડું અગાઉથી કરેલું રોકાણ છે ને એ આગળ જઈને શાંતિ અને સ્વતંત્રતાના રૂપમાં ખૂબ મોટો ફાયદો અપાવશે। તો આ ટેકનિકનો અમલ કર્યા પછી શું? ચાલો જોઈએ કે આપણી આ પેરેન્ટિંગની સફર આપણને ક્યાં લઈ જાય છે। આ 10 મિનિટની માઇક્રો ડેટને અજમાવી જોવી એ જાણે કનેક્શનનો એક નાનકડો પ્રયોગ કરવા જેવું છે જેની ઘરના વાતાવરણ પર તરત જ અને ખૂબ જ સકારાત્મક અસર જોવા મળી શકે છે। વાટકો ભરવાની રીત તો વિક્ષેપોને રોકવા માટે ઉત્તમ છે, પણ માની લો કે બાળક પહેલેથી જ ગુસ્સામાં છે અથવા ખૂબ રડી રહ્યું છે, ત્યારે શું કરવું? આપણી આ સફર અહીં પૂરી નથી થતી। આગામી ચર્ચામાં આપણે એ કળા શીખીશું કે કેવી રીતે ભાવનાત્મક તોફાનોને શાંત કરી શકાય। જ્યારે મોટી લાગણીઓ હાવી થઈ જાય ત્યારે શાંતિ કેવી રીતે પાછી લાવવી તે જાણીશું। તો બાળકના ભાવનાત્મક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે અમારી સાથે જોડાયેલા રહો।